માત્ર બસ જ એક સહારો છે જે તમને ગોવામાં બધી જગ્યાએ ફેરવે. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે આપણો ડે 4 ઇન ગોવા અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. આજે બીચ ઉપર જવાનું છે એટલે પાછા આપણે નાહી ધોઈને એની જ કપડાં પહેરી લીધા છે. આપણી છે સ્કૂટી અને આ બાજુ છે આપણું સ્વિમિંગ પૂલ. અને અહીંયાથી હવે આપણે બહાર જઈશું. આપણે છે એક ગાડી ભાડે લીધી છે, એ આપણે પાછી એને દેવાની છે. સો અહીંયાથી હવે આપણે ગાડી દેવા જઈશું, પછી ત્યાંથી આપણે એના બીચ ઉપર જઈશું, જે નિયર બાય બીચ હોય ત્યાં, કારણ કે ત્યાં વોકિંગ ડિસ્ટન્સમાં જવાનું છે એટલા માટે. તો હાલો હવે આપણે ગાડી જે રેન્ટ પર લીધી છે એ આપણે પાછી દેતા આવ્યા. અને ગાઈસ, આપણને આપણું સવારમાં એનર્જી ડ્રિંક મળી ગયું છે, એટલે કે ચા. એની ચા તો ટૂંકમાં કહું ને તો આપણે ગુજરાત જેવી તો ન થાય, પણ પી એટલે મજા આવી જાય. ટૂંકમાં ચા કહું ને કે આપણું એનર્જી ડ્રિંક જ કહેવાય. આ જગ્યાએ આપણે ચા પી છીએ અને સવારના પૂરમાં આવો વ્યૂ છે. અને કાલ રાતે કહું ને તો બહુ એટલે બહુ વધારે પડતો જ વરસાદ આવી ગયો, એટલા માટે આજે વધારે પડતું પાણી ભરાઈ ગયું છે. સો આપણે ગાડી વાં દઈ દીધી છે, ત્યાંથી રેન્ટ ઉપર લીધી ત્યાંથી, અને અહીંયાથી હવે આપણે વોકિંગ ડિસ્ટન્સમાં આપણે જઈશું બીચ તરફ, કંડોલિયમ બીચ તરફ. અને હવે વાત કરું ને કે અહીંયાથી તમને બસ, માત્ર બસ જ એક સહારો છે એ તમને ગોવામાં બધી જગ્યાએ ફેરવે. બાકી છે ને તમે અહીંયા ટેક્સી લેશો તો એ બહુ એક્સપેન્સિવ થઈ જશે, અને રિક્ષા છે એ પણ અહીંયા બહુ એક્સપેન્સિવ છે. જો તમારે સ્કૂટી જોતી હોય તો તમને 400 રૂપિયામાં પર ડે મળી જશે, એ તમારા માટે એક સારી રહેશે. અને જો તમે સ્કૂટી ના લ્યો તો તમારા માટે બહુ અઘરું થઈ જશે, કારણ કે કહું ને તો ખાલી બસ જ એક તમારો સહારો છે. બાકી આપણે રિક્ષાવાળા અને બસ આવડા ટેક્સીવાળા બંનેના ભાડા બહુ એટલે બહુ મોંઘા હોય છે અહીંયા. તો ગાઈસ, હું હાલીને જતો હતો ને ત્યાં ફૂલ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો, અને હાલતા થોડુંક આપણે મેં કીધું રેનકોટ ને એ બધું પહેરી લઈ. આપણે રેનકોટ પહેર્યો અને હવે પાછું આપણે હાલીને જઈશું. સો ગાઈસ, વાત કરું ને તો તમને ગોવામાં મોસ્ટ ઓફ તમને ફ્રેન્ચાઇઝીનું ફૂડ પણ અહીંયા જોવા મળી જશે, કારણ કે ગોવા ઘણું એટલે ઘણું મોટું છે. અને મોસ્ટ ઓફ તમને કહું ને વેજ નોનવેજની બધી તમને ફ્રેન્ચાઇઝી, પિઝાથી લઈને બધી ફ્રેન્ચાઇઝી તમને ગોવામાં મળી જશે. આ રસ્તો છે કંડોલિયમ બીચ તરફ જવાનો રસ્તો છે, અને રસ્તામાં તમને કહું ને તો એક નાનકડી માર્કેટ. સો ગાઈસ, અહીંયા લખ્યું છે વેલકમ. અહીંયાનો ગેટ છે, બંને બાજુ જોરદાર એવો ક્રેબ્સ ને માછલી ને ડોલ્ફિન ને એ બધું દોરેલું છે, ટર્ટલ નહીં. અને આ બાજુ છે એ રસ્તો છે અંદર જવા માટેનો. અને કહું ને તો અહીંયા બધું જ છે ને મોસ્ટ ઓફ તમને ક્લોથની સ્ટોક ને એ બધું જોવા મળી જશે. સો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કંડોલિયમ બીચ તરફ. આ છે અહીંયાનું બીચ. સો દરિયાકાંઠે અહીંયા બધા એન્જોય કરે છે. સો ગાઈસ, થોડોક ચાલતો હું આગળ આવ્યો તો આપણને કંઈક કુદરતનો અલગ નજારો જ કંઈક દેખાણો. જોઈ લ્યો, વાંથી પાણી આવે છે, અહીંયા સુધી પાણી જ, અહીંયાથી ક્યાંક હોઈ જાય છે, ટૂંકમાં અહીંયા સુધી જ આવે છે. સો ગાઈસ, અહીંયા અમે પૂછ્યું ને આપણે બોટ રાઇડિંગનું ને એ બધું, તો અહીંયા કરન્ટલી બધાએ મને એવું કીધું કે અત્યારે ક્લોઝ છે, 3 મહિના પછી સ્ટાર્ટ થશે. બાકી આપણે બોટ રાઇડિંગનું ને એ બધું છે ને અહીંયા પાછળની સાઈડ જ છે, અહીંયા જવાનો રસ્તો છે, સામેની સાઈડ જ છે. પણ એને કીધું બધાએ કે બંધ છે અત્યારે, ટૂંકમાં 3 મહિના થાય ને ઓક્ટોબર નવેમ્બરમાં સ્ટાર્ટ થશે. સો ગાઈસ, કહું ને તો 12 જેવા વાગ્યા છે, અને માર્કેટ અડધી ખુલ્લી છે ને અડધી બંધ છે. આ એક દુકાન ખુલ્લી છે ને 4 દુકાન બંધ છે, સેમ બધી જગ્યાએ. ટૂંકમાં કહીને તો 12 વાગ્યા છે તો પણ હજી ખુલતું નથી થઈ હતી, એટલે આપણે ડાયરેક્ટ બીચ ઉપરથી ડાયરેક્ટ આપણા હોસ્ટેલે ડાયરેક્ટ આવી ગયા છીએ. અને અત્યારે આપણે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. આ બાજુ છે આપણું સ્વિમિંગ પુલ. અને ગાઈઝ, આ કેમેરો વોટરપ્રૂફ છે, તો હવે આપણે થોડુંક વિડીયો શૂટિંગ માટે વોટર કરીએ. 1 2 3
સો ગાઈસ કહું ને આપણને નાહવાની એટલે બહુ મજા આવી ગઈ. આપણું સ્વિમિંગ પુલ અને એમાં પણ પાણી એકદમ ચોખ્ખું અને આમ કાંઈ ન ઘટે એવું હતું. સો ગુડ મોર્નિંગ ગેસ, આજે છે ડે 5 ઇન ગોવા અને આજે આપણો અહીંયાથી ચેકઆઉટ છે અને આ છે આપણો નાનકડો રૂમ. ટૂંકમાં આપણું ગાડલું અને હોસિકો અને આપણું બેગ, લાઇટ અને થોડી ઘણી સામાન રાખવાની જગ્યા અને એક ચાર્જિંગ પોઈન્ટ. અને હવે આપણે આપણો બેગ છે એ પેક કરી છીએ અને અહીં જે આપણે જઈએ છીએ રાજકોટ માટે પાછા રિટર્ન. અને આપણી 12 વાગ્યાની ટ્રેન છે તો આપણે 2 બસો બદલાવાની છે અહીંયાથી, એક મપસાની ને એક ત્યાંથી મપસાથી હિવિંગની 2 બસ આપણે બદલાવાની છે. તો હાલ આપણે જઈએ થોડીક પણ વાર લગાડ્યા વગર મપસા તરફ. શું કહેશે, આપણે તો હોસ્ટેલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને આપણી પાસે 2 બેગ છે, એક આ શૂઝની છે અને બીજું આપણા કપડાની બધું. આમાં સારું કે સમાઈ ગયું, મને તો એવું નથી લાગતું સમાય એવું, સારું કે સમાઈ ગયું. અને હવે જાય છે આપણે અહીંયાથી પૂર્ણા બસ સ્ટેન્ડ તરફ, જે અહીંયાથી 1 કિલોમીટર જેટલું દૂર છે, જે આપણે વોક કરીને જવાનું છે ત્યાંથી મપસા અને મપસાથી ડાયરેક્ટ હિવિંગ. આપણને ફાઇનલી આપણી પહેલી બસ મળી ગઈ છે અને એ મપસા સુધી જાય છે અને ત્યાંથી પછી આપણે જવાનું છે હિવિંગ રેલવે સ્ટેશન. શું કહે છે, આ છે મપસાનું બસ સ્ટેન્ડ અને આપણે વળી પાછા અહીંયાની બીજી બસમાં આપણે બેસી ગયા છીએ. એ આપણને લઈ જશે હિવિંગમાં, જે લગભગ અહીંયાથી 8 છે 9 કિલોમીટર જેટલું દૂર છે અને એનું પણ ભાડું માત્ર ને માત્ર 30 રૂપિયા છે. આપણે 60 રૂપિયામાં આપણે વળી પાછા રેલવે સ્ટેશને પહોંચી જશું આપણી હોસ્ટેલેથી. સો ગાઈસ, આપણને ફાઇનલી આપણી ચા મળી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ હિવિંગના રેલવે સ્ટેશને. આ તરફથી રસ્તો હિવિંગ રેલવે સ્ટેશન જવાનો અને હવે આપણે ચા એન્જોય કરીએ. અને કહું ને થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે. સો હાલો હવે જાય ચા પીને આપણે ડાયરેક્ટ રેલવે સ્ટેશનમાં. સો હવે આપણે ચાલીને જઈએ છીએ હિવિંગના રેલવે સ્ટેશનથી આ બાજુ છે અને એ એને મેં સર્ચ કર્યું ને મેપમાંથી તો લગભગ 1.1 કિલોમીટર જેટલું દૂર છે. એટલે હાલવામાં કદાચ તમારે 15 થી 20 મિનિટ એમાં જોઈ જશે. સો અત્યારે કહું ને તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કરન્ટલી રેલવે સ્ટેશન ઉપર અને અહીંયા આપણે હજી ટ્રેન આવવાની છે, એ હજી લગભગ અડધીથી પોણી કલાક જેવું થશે ટ્રેન આવતા. ત્યાં મેં કીધું ત્યાં સુધીમાં એક નાસ્તો કરી લઈ, તો મને એક નવી વાનગી જોવા મળી અહીંયા આવડિયાવાળી અને બ્રેડ આમલેટ જેવું અહીંયા પેકિંગ મળે છે. ટૂંકમાં કલાક કે 1.5 કલાક પહેલાં બનાવી અને પછી અહીંયા સેલ કરે છે. તો આનો ટેસ્ટ કરીએ કેવી છે. સારી છે, એમાં કહેવાય ને એવરેજ છે, કારણ કે જે ગરમા ગરમ બનતી હોય અને જે ઠંડી હોય એમાં ફેર તો હોય. સો ગાઈસ, વાત કરું ને આપણે અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને આપણે નાસ્તો પાણીને બધું કરી લીધું છે અને તમને કહું ને તો આપણી ટ્રેન છે એ 10 થી 15 મિનિટ જેવી લેટ છે હજી, એટલે થોડીક લેટ આવશે. અને આપણા ફોન કેમેરાની બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરશું. આપણે વળી પાછી મળીશું એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.